हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। प्रभु भगवान कृष्ण એ જુદી જુદી રીતે ભક્તોને આનંદ કરાવે છે। આ દિવ્ય આનંદ આપણે સતત એનો અનુભવ કરવાનો જિંદગીમાં। અને ભગવાન આપણને ટેકો આપે તો પછી વાલા ભક્તો આપણને ક્યારેય કોઈ તકલીફ નથી પડવાની। ભક્તો આ હકીકત જાણી જ ગયા છે અને કથા સાંભળી એને તો ખબર જ હોય છે કે ભગવાન એની કૃપા બહુ થાય છે, ક્યારેય કોઈ તકલીફ પડે નહીં। ભક્તો કહી દે છે બધાને, હે પ્રભુ तेरा साथ है तो मुझे क्या कमी है। तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों में भी मिल रही रोशनी है। तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है। तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों में भी मिल रही रोशनी है। तेरा साथ है तो આપણને બધાને આ અંધેરો માં પણ રોશની એટલે આપણને બધાને જ્ઞાન નથી, અજ્ઞાન છીએ, છતાં પણ આપણને એમાંથી કાંઈ ને કાંઈ જ્ઞાન તો મળે જ છે હો। આ કથા એ આપણે કરીએ, આપણને તો કઈ ખબર નથી હોતી કે આપણામાં શું જ્ઞાન છે, કેટલું જ્ઞાન છે, કેવી રીતે કથા કરીશું, પણ એમ છતાંય આપણે ભક્તિ કરીએ કથા કહેવાની અને સાંભળવાની, તો આપણને કાંઈ જ્ઞાન ન હોય ને તો પણ એમાંથી આપણને જ્ઞાન પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે। આને કહેવાય अंधेरों में भी मिल रही रोशनी है। तेरा साथ है तो तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों में भी मिल रही रोशनी है।
सुखी है जो जीवन ये तेरा करम है, सुखी है जो जीवन ये तेरा करम है। मेरी धड़कनों में ये सांसें तेरी है, तेरा साथ है तो मुझे क्या कमी है। टूटी है कश्ती तेज है धारा, टूटी है कश्ती तेज है धारा। कभी ना कभी तो मिलेगा किनारा। અમારું જીવન પ્રભુ હવે આ ડૂબવાની તૈયારીમાં છે અને બહુ આ તાણ દબાણ પાણીનું પણ વધી ગયું છે હો, પણ એવી આશા છે કે ક્યારેક તો તમારો સહારો મળી જશે। कभी ना कभी तो मिलेगा किनारा। बही जा रही है ये समय की नदी, इसे पार करने की आशा जगी है। तेरा साथ है तो हर एक मुश्किल सरल लग रही है, हर एक मुश्किल अब सरल लग रही है। मुझे झोपड़ी भी महल लग रही है, तेरा साथ है तो कुछ भी नहीं है। तो हे प्रभु भले ने काई न होय हमारी पास कुछ भी नहीं है तो कोई गम नहीं है। हर एक बेबसी बन गई चांदनी है, तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है। तेरा साथ है तो मुझे क्या कमी है। अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो। राधे तू बड़भागिनी, तूने कौन तपस्या की, तीन लोक के तारन तरन रहसे तेरे आधी। हे राधा આ ત્રણેય લોકના નાથ એ તમારી ઉપર કૃપા કેમ કરે, કેમ સાથે જ રહે છે, તમારામાં લીન કેમ રહે છે। રાધા એમ સમજાવે કે એમની કૃપા એ ભક્તિ પ્રેમ એના કારણથી થાય છે।
તો બધાય આપણે આ કૃષ્ણ એમની ભક્તિ કરવી, એમને રીઝાવવા માટે આપણે બધાય પણ રાસ, ભજન, કીર્તન, તો તમે તો વારે વારે હવે રાસ આપણે લેશું અને કીર્તન કરીશું. આજે તો આપણને બહુ આનંદ થશે, એવી કથાઓ જ આવવાની છે. તો તમે બધા તૈયાર થઈ જાઓ. હાલો આપણે પણ શરૂ કરો. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો કાળા કાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ગલે में वेजंती माला रे, कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. गले में वेजंती माला रे, कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे, कन्हैया मुरली वाला रे. जपू हूँ तुम्हारी माला रे, जपू हूँ तुम्हारी माला रे, कन्हैया मुरली वाला रे. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રાસ રચૈયા રે, કનૈયા મુરલી વાળા રે. નાચો તમે થાથા થયા રે, નાચો તમે થાથા થયા રે, કનૈયા મુરલી વાળા 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 રે. તમે છો નંદના વાલા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. વાલા ભક્તો, અતિ આનંદ આ ગોપીઓ એ કૃષ્ણ આનંદ કરાવે તો જ થઈ શકે હો. વાછરડાના રૂપમાં વૃષભાસુર આવ્યા અને વૃષભાસુર કૃષ્ણ તો ઓળખી ગયા, બલરામજીને બતાવી દીધો. જરા પણ વિલંબ કર્યા વગર બલરામજી આ વૃષભાસુરનું પણ મૃત્યુ કર્યું છે. બકાસુર આવ્યો. બકાસુર એ વિરાટ બગલાના રૂપમાં અને એમણે પોતાની ચાંચ પોળી કરી કૃષ્ણને ગળી ગયો. બધા દુખી દુખી થઈ ગયા. હવે આપણને કોણ બચાવશે? આ રાક્ષસ બગલો કૃષ્ણને ગળી ગયો. બધા હેરાન થયા, બધા કલ્પાંત કરવા લાગ્યા, રુદન કરવા લાગ્યા. હે કૃષ્ણ, હવે અમારું શું થશે? કૃષ્ણ સમજી ગયા કે મારા વગર ભક્તોને બહુ તકલીફ પડે છે. પડે જ, જે ભક્ત હોય એને તકલીફ પડે. અને ભક્તિ વગર, કથા વગર, ભગવાન વગર ક્યાં જાશું અને ક્યાંથી શું મળશે અને શેનો આનંદ થશે? માટે ભગવાનથી વિરુદ્ધ, ભગવાનની ભક્તિ વગર ક્યાંયથી કાંઈ નથી મળતું હો. અને દુઃખ, તકલીફ, ત્રાસ, અને જો ભક્તિ નહીં હોય તો ભગવાન ક્યાંથી બચાવશે? અને પછી તો
અહીંયા દુખે, વા દુખે, કમરમાં દુખે, હાલી ન શકાય, બોલી ન શકાય, દેખી ન શકાય, જોઈ ન શકાય. આ ભક્તિ વગરનું જીવન આવું હોય છે. હાથ પગ તૂટી જાય, બીમારી આવી પડે, આખી જિંદગી કાંઈ ને કાંઈ મહેનત મજૂરી કરી અને ડાક્ટરને દવામાં દેવા પડે. નાણાં માટે ભાગવતકારો સમજાવે કે ભગવાનની ભક્તિ કરો ભાઈ, ભગવાનની કૃપા હશે તો કોઈ તકલીફ નહીં થાય. આવી રીતે આ બધાને ભક્તિ કરવાની પ્રેરણા. અને અઘાસુરના રૂપમાં અજગર આવ્યો. આ આપણે બધા કથામાં કહી છીએ ને કે બકાસુર આવ્યો ને અઘાસુર આવ્યો ને વૃષભાસુર આવ્યો ને પૂતના આવીને મારવા. આ આપણા બધાના જીવનની જ કહાની છે ભાઈ. ભગવાનથી વિરુદ્ધ આપણે જો જીવન જીવશું તો આપણને પણ આવા 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 તકલીફ કષ્ટ પડશે જ. માટે અને જો ભક્તિ હશે તો કોઈ પણ કષ્ટ वो संभाल सकता है. अगासुरનો પણ ભગવાન કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કરી અને અગાસુરને એના શરીરને તોડી નાખ્યું અને બધાને બચાવ્યા છે. આવા પ્રભુ કરુણાના કરવા વાળા છે, ભક્તોને બચાવે છે. કોઈ પણ જુલમ, ત્રાસ, પીડા, દુઃખ જો આપણને હોય તો આપણે શ્રદ્ધા રાખવી, આપણે ભક્તિ કરવી. અને ભક્તો તો ભગવાનને બધું જ કહી શકે છે. ઘણી વાર તો ભક્તો કે हम रोज तुम्हारे घर आते हैं, तुम भी कभी हमारे घर आया करो. हमारी विनती सांभळो प्रभु. જેમ આપણે બધા રોજ દર્શન કરવા જાય, યાત્રામાં જાય અને ભગવાનને નોતરીએ કે તમે ક્યારેક તો આવો, પણ આવે હો પ્રભુ. હા, એવું જો આમંત્રણ હોય તો, એવી રીતે આપણે બોલાવીએ તો, પ્રેમ ભાવ હોય તો, મારી ઝૂંપડીએ આવો મારા રામ, મનનો મોરલિયો રટે તારું નામ. આપણે પ્રભુનું ભજન કીર્તન જ જો કરીએ ને મનમાં, તો ભક્તિના કારણે ભગવાન આવે છે. પણ ભક્તિની સાથે સાથે ધીરજ ધારણ કરવી. ભગવાને ક્યારેય ગોકુળ અને વ્રજમાં હતા એ દરમિયાન સીવેલા કપડા નથી પહેર્યા, માથાના વાળ નથી ઉતરાવ્યા, કોઈ હથિયાર ભગવાને ધારણ નથી કર્યા. વેણું, વાંસળી એનું હંમેશા વાદન કર્યું છે. બધા દૈત્યોને કોઈને કોઈ સ્વરૂપમાં માર્યા, પણ હથિયાર ધારણ નથી કર્યા હો ભગવાને. બલરામજી મારફતે એક ધેનુકાસુર એને મરાયો. પછી તો ભગવાને કહ્યું, માં
દાઉ ભૈયાએ આજે પરાક્રમ કર્યું હો, જંગલમાં જઈને અમારી સાથે રહીને. માં કે શું કર્યું? કૃષ્ણ કહે કે પણ કહેવાય એવું નથી, રેવા દો ને, હવે પછી કહીશ. તો બધાય ગોવાળો અને માં કે તું કેતો ખરા શું કર્યું પરાક્રમ? તો બધાને એમ હતું કે કઈક મોટું પરાક્રમ કર્યું હોય છે બલરામજીઓ. આ કૃષ્ણએ તો આવી રીતે વાતને માંડી, પ્લેટફોર્મ બનાવી અને રજૂ કરી. આ કૃષ્ણ તો કલાકાર તો છે જ બહુ મોટા, બધી જાતની કલા એમને ફાવે. એટલે એ પછી કથામાં આવશે કે કૃષ્ણને બધી કલાઓ આવડે છે. એટલે આવી રીતે કલાત્મક રીતે અને પછી માને બતાવ્યું. કૃષ્ણએ કહ્યું કે માં, દાઉ ભૈયાએ ગધેડું માર્યું અને બધા દાંત કાઢવા માંડ્યા. આ દાઉ ભૈયા પણ ખીજાણા, એને ગુસ્સો આવ્યો અને એ કહેવા માંડ્યા કે હું તને હવે નહીં મદદ કરું, જાજે તું કાલે તારી રીતે એકલો વનમાં, તને ખબર પડે. આ કૃષ્ણ મનમાં ને મનમાં એમ વિચારે કે કાલે મારે વનમાં એવી લીલા કરવી છે કે તમે ન આવો તો જ, અને તમે આવો તો કદાચ તમારી સાથે મારે તકરાર થાય, એટલે કાલે તમે ન આવો. એટલે તો આ તમારી આવી રીતે મેં માને રજૂઆત કરી છે દાઉ ભૈયા, પણ માફી કરજો. કારણ કે બીજે દિવસે કૃષ્ણ એ તો વનમાં ગયા, બાળકોને બધાને ભેગા કર્યા અને કહ્યું કે યમુનાજીના કિનારે હાલો બધાય, આપણે બેટ દડો રમીએ અને જેનાથી દડો આ ધરામાં જાય એને લઈ આવવાનો. બધા સખાઓએ વિચાર્યું કે આપણને તો મારી નાખે કાળી નાગ, આપણે નથી જવું. પણ એ કે હાલો રમત તો ચાલુ કરીએ, પછી આપણો વારો આવશે. આપણાથી દડો યમુનાજીના ધરામાં જશે તો પછી ત્યારે આપણે નહીં લેવા જાય, પણ રમત તો ચાલુ કરીએ. અને કૃષ્ણ પણ આ રમત કરતા હતા, માત્ર નાટક, અભિનય, બસ. અને કૃષ્ણએ દડો રમત રમતમાં ધરામાં ફેંક્યો યમુનાજીના. કારણ કે ધરામાં જવાનું કારણ તો ગોતવું પડે ને. એટલે કૃષ્ણ દડો લેવા માટે ધરામાં કૂદ્યા અને કૃષ્ણને જોઈ ધરામાં નાગણીઓ એ કહે છે કે તું કેમ અહીંયા આવ્યો બાળક? તને કોણે અહીંયા મોકલી દીધો કે તું તારો રસ્તો ભૂલી ગયો અને અહીંયા આવી ગયો, કે અકસ્માતે તું પડી ગયો? તું તારે ઘરે વયો જા, નહીતર આ નાગ, કાલીય નાગ જાગશે અને જાગશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગશે. ત્યારે કૃષ્ણ કહે છે
એ તમારે ગાવ અહીંયા આવીને ગાવ. આ યાદ આવી ગયું ને? આનું નામ ભક્તિ. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. આમ અને કૃષ્ણ કહે છે, જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. આખું તો નથી કેવું, પણ હજી એક લીટી બહુ સરસ છે કે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાવ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. યુદ્ધ થયું પછી કૃષ્ણ એને કાળી નાગે નાગપાશના બંધનમાં બાંધ્યા અને ઉપર આવ્યો. બધાએ જોયું કે કૃષ્ણ એને નાગ ક્યાંક મારી ન નાખે. આ કૃષ્ણને બાંધ્યા છે નાગપાશમાં, હવે શું થશે? અને બધાય કલ્પાંત કરે કે કૃષ્ણને કોણ બચાવશે? યશોદા તો ધરામાં પડવા કૂદવા તૈયાર થઈ ગયા. બધાને આહા બહુ દુખી થયા કે હવે કૃષ્ણનું શું થશે? અને કૃષ્ણએ જાણ્યું કે બધાને બહુ તકલીફ, બહુ દુઃખ થવા માંડ્યું છે. એટલે હવે કૃષ્ણ એને વિરાટ રૂપ ધારણ કર્યું વાલા ભક્તો પાછું, અને નાગના શરીરને તોડવા માંડ્યું. એવું વિરાટ રૂપ. એટલે બધાય આખા શરીરના મકોડાઓ તૂટી ગયા અને કૃષ્ણ એ તો કૂદકો મારીને પછી કાલી નાગ એના ફણા ઉપર ચડી ગયા. 101 ફણા એના ઉપર. કૃષ્ણ એક પછી એક એમ નૃત્ય કરતા જાય અને ફણા ઉપર નાચ કરીને એના પદ ચિહ્ન અંકિત કરી દીધા. કાલી નાગ એને તો લોહી વહેવા લાગ્યું, નિર્બલ બની ગયો. નાગણીઓ પણ સ્તુતિ કરવા માંડી અને ભગવાન કૃષ્ણને કહે, હે પ્રભુ, આ તમે અમારા નાથને, અમારા આધારને મારશો નહીં, એને જીવનનું દાન આપો પ્રભુ. 10મો સ્કંદ 16મો અધ્યાય 60મો શ્લોક એમ કહે છે, ઇત્યા કણર્ય વચ પ્રાહ ભગવાન કાર્ય માનુષ નાત્ર સ્થેયમ ત્વયા સર્પ સમુદ્રમ યાહિ માચિરમ સ્વજ્ઞાત્ય પત્યુદારાઢ્યો ગોનરૂભી ભુજ્ય તામ નદી
ભગવાન કૃષ્ણએ કહ્યું, હે સર્પ, તારે અહીં રહેવું નથી. હવે તું તારી જાતિના ભાઈ, પુત્રો, સ્ત્રીઓ, આખા કુટુંબને લઈ અને તું સર્પને રહેવાની જગ્યા ત્યાં જતો રહે, રમણક દ્વીપમાં. અત્યાર સુધી ગરુડ તને મારી નાખે એવી બીક એટલે તું અહીંયા આવીને રહેતો હતો. ગરુડને શ્રાપ હતો કે એ ધરામાં આવી ન શકે, પણ હવે તને ગરુડ કોઈ તકલીફ નહીં આપે, કારણ કે તારા મસ્તક ઉપર મારા પદ ચિહ્ન અંકિત થઈ ગયા છે. એટલે હવે તને ભક્ત માનશે ગરુડ. અને આવી રીતે જગતના સ્વામી ભગવાન કૃષ્ણ એમનું પૂજન કર્યું. બધા નાગ, નાગણીઓ, બાળકો એ પોતે હવે રમણક દ્વીપમાં જતા રહ્યા. આવી રીતે આખું યમુનાજીના ધરાનું પાણી ભગવાન કૃષ્ણએ શુદ્ધ કર્યું. બધા આ શીતળ અમૃત સમાન જળ એનો ઉપયોગ જીવો કરવા માંડ્યા. ભગવાને આવી દિવ્ય લીલા કરી. જે કોઈ આ કાલિય નાગના મર્દનની લીલા કથા સાંભળશે તેને ભગવાન કૃષ્ણની ભક્તિ મળશે. સત્વરે બધા પાપ નાશ પામશે અને ક્યારેય સર્પ હેરાન નહીં કરે. એવી આ કથા એનો પ્રભાવ છે. વાલા ભક્તો, ખાતરી કરવી હોય તો કરજો. જોકે ભગવાન બચાવે જો, એમાં કોઈ શંકા નથી. શંકા કરે એ ભક્ત ન કહેવાય. એટલે ભક્ત હોય એને ભગવાન બચાવે. સર્પ હોય ત્યાં અથવા સર્પ નીકળે અને ભક્તને ન કઈ બોલે. ભક્ત હોય તો, કારણ કે ભગવાન સર્પ એને ભગવાને જીવનનું દાન આપ્યું છે. એ ઉપકાર કોઈ સર્પ ભૂલે નહીં. એટલે ભક્ત હોય એના ઉપર સર્પ કૃપા કરે. ભગવાને દાવા નળ અગ્નિનું પાન કર્યું છે. પ્રલંબાસુર નામના દૈત્ય એમને પણ ભગવાને મુષ્ટિક પ્રહાર કરી. બલરામજી એને મારી નાખ્યો છે. પ્રલંબાસુર મહાપાપી હતો. એમના મૃત્યુથી બધાને આનંદ થયો છે. બધા ગાયો, ગોવાળો એને બચાવવા માટે ફરી વખત ભગવાન કૃષ્ણએ અગ્નિનું પાન કર્યું છે. આમ 2 વખત અગ્નિનું પાન કર્યું. ભગવાન કૃષ્ણએ ભક્તોને બચાવવા માટે. એમાં એમ કહેવામાં આવ્યું છે, ઘણી વાર ઘણા પંડિતો સમજાવે કે રામ અવતારમાં
અગ્નિએ સીતાજીને બાયડા નથી, એટલે આ વખતે કૃષ્ણ અવતારમાં એ કારણથી અગ્નિને પોતાનામાં સમાવી લીધો છે કે ભગવાન આ ભગવાનમાં સમાવી જવું, આપણને ભગવાન સમાવી લે એનામાં ઈ જ સાચી ભક્તિ કહેવાય છે વાલા ભક્તો. શ્રી શુકવાચ હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરુર હવિષ્યમ ભુજગાના કાત્યાયન યર્ચન વ્રતમ. હેમંત ઋતુના પહેલા જ મહિનામાં એટલે માગસર મહિનામાં વ્રજની બધી કુમારિકાઓ ગોપીઓ એ કાત્યાયની દેવીનું વ્રત કરે. કાત્યાયની દેવી એટલે પાર્વતી માં. ડાયરેક્ટ સીધો જ એવો ઈરાદો આ ગોપીઓનો કે તમે અમને ભગવાન કૃષ્ણ પતિ તરીકે આપો, બસ અમારે બીજું કાંઈ ન જોઈએ. કાત્યાયની દેવી પ્રસન્ન થયા છે. ભગવાન કૃષ્ણ પતિ તરીકે તમને મળશે અને રાસ લીલા કરશે ત્યારે તમને એમાં સમાવી દેશે. કાત્યાયની દેવી પાર્વતીજીએ કોઈ વરદાન નથી આપ્યા, પણ વાલા ભક્તો માતા સીતાજી એમણે અને મહાશક્તિ માં પાર્વતી કાત્યાયની દેવીની ભક્તિ કરેલી, એનું વ્રત કરેલું અને પાર્વતીજીએ માતા સીતાજીને વ્રત એના ફલ સ્વરૂપે વરદાન આપ્યું હતું. આ કાત્યાયની વ્રત એ કુંવારી કન્યાઓ કરે છે. જો આપણને ખબર હોય તમને તો એ હવે આવશે. હા, છોકરીઓ બધી આ વ્રત કરે તો સુશીલ સુંદર કયાગ્રો પતિ મળે. એને ગોર પૂજન નું વ્રત કહેવાય છે ને, ગૌરી પૂજન નું. એ કાત્યાયની અને નથી માગતી બધી છોકરીઓ. બોલે શું બોલે? આ તમે હા કે સાસુ દેજો સવાદિયા, કંઠ દેજો કયાગ્રા. આ ભક્તિ કરવાથી બધું જ મળે હો. એને પ્રાર્થના ભગવાનને આપણે ભક્તોએ કરવી. ભક્તોને પ્રાર્થના કરવાનો અધિકાર તો છે. વ્રજ કુમારિકાઓ પોતપોતાના વસ્ત્રો કિનારા ઉપર ઉતારી અને યમુનાજીમાં સ્નાન કરવા ઉતરી પાણીમાં કૃષ્ણએ બધાના વસ્ત્રો ભેગા કરી નીચે રાખી ઝાડ ઉપર ચડી ગયા. કદમના ઝાડ ઉપર ગોપીઓએ પહેલા તો ફરિયાદ કર્યો કે અમારા વસ્ત્ર લાવ, તો કૃષ્ણ માયના નથી, તમારી જાતે લઈ લ્યો. પણ વસ્ત્ર વગર સ્નાન કરવા પડી
યમુનાજીમાં અને પછી કેમ બહાર નીકળે? મર્યાદાનો ભંગ થાય. બધી ગોપીઓએ ભેગા મળી અને યમુનાજીમાં મીટિંગ કરીને નક્કી કર્યું કે આ કૃષ્ણને તો આપણે પતિ તરીકે મેળવવા વ્રત કરીએ છીએ અને એ પોતે છે આપણી સામે, તો પછી એમાં શું મર્યાદા રાખવી? એટલે કૃષ્ણ એની મર્યાદા છોડી અને બે હાથથી ગુપ્તાંગને ઢાંકી અને ગોપીઓ બહાર નીકળી વસ્ત્રો લઈ લીધા છે અને કૃષ્ણએ કહ્યું હતું ગોપીઓને કે તમારી અંદર કોઈ અભિમાન, કામ, વાસના તો જરા કે રહી હોય તો હું એને નાશ કરવા માટે મેં આ લીલા કરી છે. માટે તમે બધાએ હવે બધા જ પાપથી મુક્ત થઈ ગયા છો. આપણે પણ બધાએ હરિને બોલાવવાના અને આપણે પણ બધાએ આપણા પાપ દૂર કરે એવું આપણે ભગવાનને કહેવાનું. અને જ્યારે ભીડ પડે ત્યારે તો આપણે બોલાવીએ જ ને, અને આને ન બોલાવીએ તો બીજા કોને બોલાવવા? બીજા કોઈ આપણા કષ્ટ દૂર કરીએ ન શકે ને વાલા ભક્તો. એટલે આપણે આ ગોપીઓ સમજાવે, આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને પીડા પડી. આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને પીડા પડી. લાખ બે લાખ વીરા મારે નથી જોયતા, લાખ બે લાખ વીરા મારે નથી જોયતા. રાખવા બેનડીની લાજ હરી, આજ તારી બેનડીને પીડા પડી. મોંઘામાં મેરા વીરા મારે નથી જોયતા, મોંઘામાં મેરા વીરા મારે નથી જોયતા. રાખવા બેનડી અંગ હરી, આજ તારી બેનડીને પીડા પડી. કૌરવ પાંડવ બે જુગટે રમતા, કૌરવ પાંડવ બે જુગટે રમતા. જુગટું રમતા હાર્યા મને, આજ તારી બેનડીને પીડા પડી. આવો હરી તમે આવો હરી, આજ તારી બેનડીને પીડા પડી. કપટી દુર્યોધન જેઠ થાય મારે, કપટી દુર્યોધન જેઠ થાય મારે. જુગટું રમાડી કપટ કર્યું હરી, આજ તારી બેનડીને પીડા પડી. ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા, ઉગાડા પગે હરી દોડવાને લાગ્યા. ભરી સભામાં દ્રૌપદી પોકારે, ભવ ભવ મળજો મને આવા વીરા હરી, આજ તારી બેનડીને પીડા પડી. બેનડીના પાટાને
યાદ કરીને બેનડીના પાટાને યાદ કરીને 999 ચીર પુરિયા હરી આજ તારી બેનડીને ભીડા પડી આવો હરી તમે આવો હરી આજ તારી બેનડીને ભીડા પડી શ્રી સુખવાચ વાલા ભક્તો ભગવાન કૃષ્ણએ નંદ બાવા ગોવાળો બધાને સમજાવ્યા છે કે ઇન્દ્રની પૂજા ઇન્દ્ર તો એક ભગવાન કહેવાય અને હા હે પ્રભુ હે નારાયણ ભગવાન ઇન્દ્રની પૂજા શા માટે? ઇન્દ્ર તો એક દેવ છે, એના વરસાદનું ખાતું સોંપ્યું, પણ ભગવાન બધું કરી શકે. ભગવાનની પૂજા કરવાની. આ ગોવર્ધન પર્વત એમાં ભગવાન છે, એની પૂજા કરવાની. ભગવાન બધું આપી શકે, બધું દૂર કરી શકે કષ્ટ, અને ભગવાન બધાને લઈ ગયા ગોવર્ધન પર્વતની તળેટીમાં. બ્રાહ્મણો મારફતે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી. યમુના જળથી ગોવર્ધનજીનો અભિષેક કરાવ્યો. 56 પ્રકારના ભોગ ધરાવ્યા. અન્નકોટના દર્શન જાણે બધાએ કર્યા. આપણે પણ દર વર્ષે દિવાળીના બીજા દિવસે અન્નકોટના ભોગ ધરાવીએ છીએ. કથામાં પણ આપણે ભક્તોએ કહ્યું છે કે આજે અમે આ ભગવાનને ધરાવવા માટે જુદા જુદા પ્રકારની સામગ્રીઓ લઈને આવશું. એ આવશે એટલે આપણે ધરાવી દઈશું અને આપણે બધાને એમાંથી પ્રસાદ આપવાના છીએ. અને અણકોટ એ પ્રભુ પ્રેમથી આરોગ્ય છે. વાલાજી મારા તુવેરની દાળ ચઢી ભારે વિશેષ વઘારી રે. વાલાજી મારા તુવેરની દાળ ચઢી ભારે વિશેષ વઘારી રે. જીવન મારા વાલાજી મારા કોઠી કરી છે બહુ સારી જમોને ગિરધારી. એ જીવન મારા વાલાજી મારા આંદા કેરીને અથાણા જમોને મારા વાલા છે વાલને વટાણા રે. જીવન મારા વાલાજી મારા જડ રે જમનાજીની જારી ભરી ઉભા છે બ્રહ્મચારી રે. જીવન મારા વાલાજી મારા લવિંગ સોપારી તો જ તાજા જમોને લાવું જા જા રે. જીવન મારા આવો ભાવ પ્રભુને જો આપણે અર્પણ કરી શકીએ
તો પ્રભુ ભોજન ગ્રહણ કરે જ છો અને વ્રજવાસીઓ બધાયનો ભાવ અને ભગવાન કૃષ્ણએ પોતાનું એક સ્વરૂપ ગોવર્ધન પર્વતમાં પધરાવ્યું અને બધાની પાસે હાથ લાંબા કરીને લાવો 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 આનો ઓર આનો ઓર આનો ઓર વધારે લાવો એમ માગી માગીને ગોવર્ધનજીએ ભોગ ગ્રહણ કર્યા છે. આપણે ત્યાં કોઈ જમવા આવે અને માગે તો આપણને બહુ આનંદ થાય ને, એમ ગોવર્ધનજીએ માગી માગીને ભક્તોને આનંદ કરાવવા માટે અને એટલે તો ઈ ગામનું નામ આન ઓર પડી ગયું. પછી અત્યારે સમય જતા આની ઓર એમ કહેવાય છે અને બધાએ ઉત્સવો મનાવ્યા છે. ગોવર્ધનજી તેમને ભોગ ધરાવ્યા છે અને ભક્તો બધાએ ગોવર્ધનજીની પ્રાર્થના પૂજા કરે છે. બધાને સમજાવે ભક્તો, બસ એક બાર આજા गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. इंद्र तो એને ખબર પડી નારદજી મારફત તો ગુસ્સે થયા અને એટલો બધો વરસાદ વરસાયો અને આજ્ઞા કરી કે જાઓ આખા વ્રજને તણાવી દો, એટલું પાણી વરસાવો. પણ ભગવાન કૃષ્ણ એમણે બચાવ્યા છો. ભગવાન કૃષ્ણ સમજી ગયા કે આ ઇન્દ્ર એ કોપાયમાન ગુસ્સો કરનારા છે, તો એમને ગુસ્સો કર્યો છે પણ એની અજ્ઞાનતા છે. ભગવાન કૃષ્ણ બધાને લઈ ગયા ગિરિરાજજીની તળેટી પાસે અને બધાને કહ્યું ચાલો થોડો થોડો ટેકો આપો. અને પછી બધાએ ટેકો આપ્યો અને પ્રભુ એમણે ગોવર્ધન પર્વત એને ઉંચકી લીધા. એક હાથમાં ડાબા હાથની તટલી આંગળીએથી ગિરિરાજજીને ઉંચકીને ત્યાં રાખ્યા, બીજો હાથ કમર ઉપર રાખ્યો. આવી રીતે ભગવાને દર્શન કરાવ્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. બધા સ્તુતિ કરે છે કૃષ્ણની, ગિરિરાજજીની. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સંભુતા. સુખકરમ શ્રી વિઠ્ઠલે સંભુતા. આહા આહા ઉહુ ઉહુ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી. કુમારતાનંદ ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગારત મોપહારી. ક્રીડાર સામે તમોભિસારી મમ પ્રભુ શ્રી
गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी। आ गाय माता एमणे इंद्रने ठपको आप्यो કે અમને તો એમ હતું કે તમે અમારું પાલન પોષણ કરો છો, પણ તમે તો કાંઈ વિચાર્યું નહીં. અમને બચાવ્યા કૃષ્ણએ ગિરિરાજ ધારણ કરીને. તમારું મહત્વ હવે નથી રહ્યું અમારી નજરમાં. કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ એ માતા માને છે. ગાય એને કૃષ્ણના કુળદેવી છે અને પ્રેમથી કૃષ્ણને ગૌ માતાએ ભેટ આપી અને નવું નામ આપ્યું છે કૃષ્ણને ગોવિંદ. એટલે ઈ નામ લેવાથી કૃષ્ણ એની કૃપા તરત થાય છે. ગાયની ઉપર દયા કરી 33 કરોડ દેવતાઓને સ્થાન આપ્યું. ગાયના મૂત્રમાં ગંગાજી, ગોબરમાં લક્ષ્મીજી એમને વાસ આપ્યા. એમ કહેવાય છે કે ગાય વગર ગતિ નથી. વેદ, બ્રાહ્મણ અને ભાગવત એના વગર મતિ નથી. આ દિવ્ય કથા ભગવાન કૃષ્ણની એ આપણે બધા કરીએ છીએ. આ ભક્તો એમણે માંગ્યું છે કે મને તમે હે કૃષ્ણ ધામમાં લઈ જાઓ. તમારા મારે ત્યાં આવવું છે, જોવું છે. અને પછી તો ત્યાં ગયા અને એમને ત્યાં ન ફાવે. નીતિ નિયમ અને બહુ મર્યાદા રાખવી પડે. એના કરતા તો વ્રજમાં સારું. અને પાછા વ્રજમાં આવીને રહે છે. ભગવાન કૃષ્ણ એમને છોડીને ક્યાંય જવા માંગતા નથી. આ સેવા બધા વૈષ્ણવો ભક્તો કરે છે. નાથ દ્વારામાં આ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું એ સ્વરૂપ નાથ દ્વારામાં શ્રીનાથજી સ્વરૂપે ભગવાન ત્યાં બિરાજે છે. એટલે એને નાથ દ્વારા કહેવાય છે. શ્રીનાથજી એના વગર, એની સેવા વગર બધું નકામું છે. શ્રીનાથજી બાવા એને રીઝવવા માટે બધાય ભક્તો બહુ કાલાવાલા કરે છે અને પ્રભુને બહુ ગમે. ભક્તો જ્યારે કાલાવાલા કરે ને ત્યારે એ આપણા ભક્તોનો એક અધિકાર છે કાલાવાલા કરવાનો. તો મારા શ્રીનાથજીને સોનાની
સોનાની ઘંટી મારા શ્રીનાથજીને સોનાની ઘંટી તેમાં દળાય નહીં બાજરો કે બંટી કેસર દળું તો ઉડી ઉડી જાય સાકર દળું તો સામગ્રી થાય મારા શ્રીનાથજીને સોનાની ઘંટી તેમાં દળાય નહીં બાજરો કે બંટી કેસર દળું તો ઉડી ઉડી જાય સાકર દળું તો સામગ્રી થાય એ મારી તારા કાનુડાને એવી છે ટેવ મારી તારા કાનુડાને એવી છે ટેવ મોટો થયો તોય એવો ને એવો મોટો થયો તોય એવો ને એવો હાલતો જાય ચાલતો જાય ગોપીઓની મસ્કરી કરતો જાય મારી તારા કાનુડાને એવી છે ટેવ મોટો થયો તોય એવો ને એવો હાલતો જાય ચાલતો જાય ગોપીઓની મસ્કરી કરતો જાય મારી તારા કાનુડાને માખણિયા ભાવે મારી તારા કાનુડાને માખણિયા ભાવે માખણ આપું તો માથે મિસરી રે માંગે માખણ આપું તો માથે મિસરી રે માંગે એ ખાતો જાય ખવડાવતો જાય સુતેલા બાળને જગાડતો જાય ખાતો જાય ખવડાવતો જાય સુતેલા બાળને જગાડતો જાય મારી તારા કાનુડાને એવી છે ટેવ મોટો થયો તોય એવો ને એવો જમુનાને કાંઠે ગોધન ચરાવે જમુનાને કાંઠે ગોધન ચરાવે ગોપ ગોપીઓને રાસ રમાડે ગોપ ગોપીઓને રાસ રમાડે રમતો જાય રમાડતો જાય મીઠી મીઠી વાસળી વગાડતો જાય રમતો જાય રમાડતો જાય મીઠી મીઠી વાસળી વગાડતો જાય ચાર પાંચ ગોવાળ સાથે મળીને ચાર પાંચ ગોવાળ સાથે મળીને વનમાં ફરે છે મસ્તાના થઈને કાળી ધોળી ગાવડી ચરાવતો જાય લાકડીને કામડી લેતો જાય સત્સંગ હોય ત્યાં આવીને બેસે સત્સંગ હોય ત્યાં આવીને બેસે કોઈ ન જાણે એવા છુપાવે છે કોઈ ન જાણે એવા છુપાવે છે વિધિ વિધિ ડોળે ઝૂલતો જાય વૈષ્ણવને દર્શન દેતો જાય શ્રી વલ્લભના સ્વામીને જાજુ શું કેવું શ્રી વલ્લભના સ્વામીને જાજુ શું કેવું તારા ગુણ ગાઈને રાજી રાજી રેવું લણી લણી લાગુ તુજને પાય તારી લીલા મને ના સમજાય મારા શ્રીનાથજીને સોનાની ઘંટી તેમાં દળાય નહીં બાજરો કે બંટી કેસર દળું તો ઉડી ઉડી જાય સાકર દળું તો સામગ્રી થાય
મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, માડી તારા કાનુડાને એવી છે ટેવ, માડી તારા કાનુડાને એવી છે ટેવ. આ બાલકૃષ્ણ પ્રભુ એમની કૃપા બધા મેળવે છે. ગિરિરાજજીનું પ્રાગટ્ય કર્યું, બધાને બચાવ્યા પ્રભુએ. પ્રભુનું નામ ગિરિરાજ ધરણ પડ્યું છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. એવો બોધ આપ્યો છે કે ક્યારેય કોઈની ઈર્ષા દેખાય કરવી નહીં, કોઈને નુકસાન કરવાના પ્રયત્નો કરવા નહીં. ગમે તેવું કરશો તો પણ ભગવાન એમને તો બચાવશે જ. પછી તમારી દશા, તમારે બહુ શિક્ષા સહન કરવી પડશે. માટે ક્યારેય કોઈ દિવસ કોઈનો અપરાધ કરવો નહીં, એવું આપણને બોધ આપ્યો છે. આપણા બધા હવે આ કથાને અહીંયા વિરામ આપશું, પછી આરતી કરશું અને આરતી કરી અને પ્રસાદ લઈને બધાએ જવાનું છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. ભક્તાનુલાસા ચરિતા વિલાસી. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,